नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। प्रश्न नंबर 315। परमात्म प्रकाश में बताव्या अनुसार शास्त्र समजवानी रीत केवी अने केटली छे? घणी खरी चर्चा आ विषयना संबंध में थई चूकी। जेम के सौथी पहला शब्द में भाव नथी, शब्द ने वांचनार के वाणी ने सांभळनार में भाव छे अने भाव सहित जे वाणी ने सांभळे छे एज ए वाणी ना मर्म ने समझी शके छे। शब्दोनी एक यात्रा छे। जे शब्दनो अर्थ आजथी 2000 वर्ष पहला जे प्रकारे थतो तो आजे ए शब्दनो अर्थ कंईक अलग थाय अने आजथी पछी आगळ भविष्यमां जो तो एनो अर्थ पण बदलाय। એટલા માટે एमा कईक एवो जे पोतानो भाव ने पोतानी परिणति ने अनुसारे आजथी 2000 वर्ष पहला आचार्य कुंदकुंद देवे जे परमागमोनी रचना करी अने आजथी 1000 वर्ष पहला अमृतचंद्र आचार्य एना पर टीका लखी। आजथी लगभग 700 वर्ष पहला आचार्य जयसेने एना पर टीका लखी अथवा तो पद्म प्रबलधारी देवे पण नियमसार पर टीका लखी। आ बधाज ज्ञानी संतो भावलिंगी संतता ने छठा सातमा गुणस्थान में झूलनारा हता। तेम छतां पण ए एक शब्दनो अर्थ एक ज्ञानी एक प्रकारे ले छे, बीजा ज्ञानी बीजा प्रकारे ले छे। ए शब्दोना भावमां तमने फरक लागतो होय पण खरेखर फरक नथी, ए ज्ञानीनी दृष्टि छे अने ए दृष्टि जे छे ए दृष्टिने समजता नथी એટલા માટે એ ભેદ લાગે છે। જેમ એક જ વ્યક્તિને પિતા પણ કહીએ અને પુત્ર પણ કહીએ તો વિરોધ લાગે છે કે પિતા હોય એ પુત્ર કેમ ને પુત્ર હોય એ પિતા કેમ। બે વિરોધી શબ્દ છે અને એક સમયમાં એક સાથે કેવી રીતે હોય? પણ એ હોઈ શકે છે કારણ કે પિતાનો તો પુત્ર છે અને પુત્રની અપેક્ષા એ પિતા છે, તો એ રીતે બંને વાત સાચી છે ને એક સમયમાં એક સાથે સાચી છે। એવી રીતે જે ભગવાનની દિવ્ય ધ્વનિમાં ભગવાને જે વાત કહી છે જેમાં અજ્ઞાનીને પોતે નઈ વિવક્ષા ન સમજવાને લીધે વિરોધ લાગતો હોય પણ એ વિરોધ છે નહીં, એને વિરોધ લાગે છે કારણ કે પોતે નઈ વિવક્ષા સમજતો નથી। બીજું એ છે કે શાસ્ત્ર ને સમજવા માટે નઈ વિવક્ષાનું જ્ઞાન હોવું જોઈએ। સૌથી પહેલા તો ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને એટલા માટે જો શાસ્ત્રની ભાષાને આપણે ન જાણતા હોઈએ તો ભાષામાં રહેલા ભાવને જાણવા તો બહુ દૂરની વાત છે। એટલા માટે જીનવાણી માતાની ભાષાથી આપણે પરિચિત હોવું જોઈએ
હવે સંસ્કૃત અને પ્રાકૃતને ભણવા માટે તો અત્યારે એટલો સમય નથી કે બધું યાદ પણ રહી, કે 80 વર્ષે તમે ક્યાં સંસ્કૃત ને પ્રાકૃત વાંચશો. એટલે એ જીવ માટે એ વાત બતાવી કે તમે જે ભાવ ગ્રહણ કરીને જે એનું અનુવાદ થયું છે, અનુવાદને વાંચીને તમે એનો ભાવ ગ્રહણ કરો. તમારી ભાષામાં જે ગુજરાતી ભાષામાં છે એને વાંચીને ભાવ ગ્રહણ કરો. ત્યાં તમે ભાષાનો પણ આગ્રહ ન રાખો, કારણ કે ભાષા પણ ભાવોને વ્યક્ત કરનારી છે, અને તમને જો એ ભાવ તમારી ભાષામાં જો સમજાતો હોય તો એ ભાવને તમે ગ્રહણ કરો, ભાષાનો મોહ છોડી દો. ભાષા તો ભાવોના કપડા છે. વ્યક્તિના કપડા ન દેખો, એ વ્યક્તિને દેખો. એ ભાવોને દેખો, એ ભાવોના કપડા જે ભાષા છે એ ભાષાને ન દેખો. અને જે ભાષા છે એ તો એક આત્માના વિચારોને બીજા આત્મા સુધી પહોંચાડવા માટે સાધનરૂપ છે. વાણી તો વિચારોની વાહક છે. આ આત્મામાં રહેલા વિચારોને તમારા આત્માના વિચારો સુધી પહોંચાડવા માટે જે વહન કરનારી છે, લઈ જનારી છે, એ આ ભાષા છે. ભાષા થકી આ ભાવ ત્યાં સુધી પહોંચે છે. અને જે બાળક પોતાની માતાની ભાષાના ભાવોને ન સમજી શકે તો એ ખરેખર માને સમજતો નથી. અને આ તો જીનવાણી માતાની વાત છે. એક છોકરો પોતાની માને કહે છે કે માં, મારે પિક્ચર જોવા જવું છે, હું જાઉં? એટલે માએ કહ્યું કે ના, નહીં. રાતના લગભગ 8:30 વાગ્યા હતા અને માએ દીકરાને પિક્ચર જોવાની ના પાડી. 8:45 ફરીથી પૂછ્યું, માં પિક્ચર જોવા જાવ? એટલે માએ કીધું કે નહીં, બિલકુલ નહીં, ઘરમાં બેસી જા, ચાલો હવે નથી જવાનું, ઊંઘી જા, રાત પડી ગઈ ને. ને ક્યારે 8:45 અને 9 ની વચ્ચે એ ઘરમાંથી બહાર નીકળી ગયો અને પિક્ચર જોવા 9 થી 12 ના શોમાં જતો રહ્યો. 12 વાગે જયારે ઘરે આવ્યો અને દરવાજો ખટખટાવ્યો કે માં દરવાજો ખોલ, હું આવ્યો. તો માં કહે છે, તું શું કામ આવ્યો? તને થિયેટર વાળાએ રાખ્યો નહીં ત્યાં ઊંઘવા નહીં મળ્યું? મને ખબર છે તું એક શો દેખીને આવ્યો છે, જા બીજો શો પણ દેખી આવ. તો આ બીજો શો દેખી આવ એ કહે છે, એ સાંભળીને દીકરો બીજો શો દેખવા નથી જતો, પણ કહે છે કે માં આજ પછી ક્યારેય નહીં જાવ, દરવાજો ખોલ. આ શું બતાવે છે? કે માની ભાષામાં તો છે કે બીજો દેખીને આવ. જે માની પેલા ભાષા કેવી હતી કે એક જોવાય નથી જવાનું, એ માં અત્યારે બીજાની હા પાડે છે. અને જે દીકરો એક માટે જે ના પડતી હતી તોય ગયો હતો, એ બીજા માટે કે છે ના, નથી જવું, માફ કરી દે, માં પેલો ગયો એના માટે પણ દરવાજો ખોલ. કહેવાનો આશય એ છે કે ભાષાના અંદર છુપાયેલા ભાવને દીકરો સમજે છે. એ માની ભાષાને સમજે તો એ દીકરો છે, તો એ માને સમજ્યો છે. હવે આ માની ભાષા પણ લોકમાં આટલી મહત્વની છે સમજવી કે એમાં કયો ભાવ છે. તો જે જીનવાણી માતા છે એ જે વાત આપણને જે ભાષામાં કહે છે એ ભાષાના ભાવને આપણે કેટલી સૂક્ષ્મતાથી ગ્રહણ કરવો જોઈએ એ વિચારવા જેવું છે. અને આજ સુધી જો એ જીનવાણી માતાના ભાવો જે પ્રકારે એમાં વ્યક્ત થતા હતા અને એ ભાવો આજે નથી થતા, તો એની પાછળ એક જ કારણ છે કે જીવનો પોતાનો વ્યક્તિગત નિહિત સ્વાર્થ આ ભાવોને બદલાવી દે છે. એટલા માટે પંડિત ટોડરમલજી કહે છે કે ભાષા હોય છે
શ્રોતાની અને ભાવ હોય છે વક્તાના. ભાષા હંમેશા શ્રોતાની હશે અને ભાવ હંમેશા વક્તાના હશે. જ્યારે પપ્પા દીકરાને કહે છે કે બેટા જા તો મમ્મીને બોલાવતો, તો તરત જ દીકરો પોતાની મમ્મીને બોલાવે છે, પોતાની દાદીને નહીં. પપ્પાએ તો એમ કીધું ને જા તો બેટા મમ્મીને બોલાવ. તો ભાષા હોય છે સાંભળનારો જે છે એની, અને ભાવ તો હોય છે વક્તાનો. વક્તાનો ભાવ એ છે કે મારી પત્નીને બોલાવ. ભાવમાં તો એ જ પડેલું છે કે પત્નીને બોલાવી છે, પણ ભાષા એવી વપરાય છે જે સાંભળનારો કોણ છે એની. શ્રોતાની ભાષા હોય છે અને વક્તાનો ભાવ હોય છે. તો એવી રીતે જીનવાણીમાં જે ભાષા વપરાણી છે એ ભાષા આપણી છે, અજ્ઞાનીઓની, બાળકોની, અને ભાવ છે જ્ઞાનીઓનો, મોટાનો. એટલા માટે જ્યાં શાસ્ત્રોમાં જે કથન કર્યું હોય એ કથનમાં જે ભાષાને ન પકડીને એના ભાવને ગ્રહણ કરશું તો જ તે આપણે એના ફળને પામશું. અને આપણે આ જ કામ કર્યું. શું? કે ભાષાને પકડી. શાસ્ત્રોમાં લખ્યું હતું કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો, કંદમૂળનો ત્યાગ કરો. રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો, કંદમૂળનો ત્યાગ કરી દીધો, પણ ત્યાં કહેવાનો અર્થ એ હતો કે રાત્રિ ભોજન કરવાના ભાવનો ત્યાગ કરો. એ શબ્દને પકડ્યા, પણ શબ્દના પાછળ ભાવ કયો હતો એ ભાવને ન પકડ્યો. સમજાણી વાત? અને આજની તારીખમાં જો હું કઈ વાત લખું તો હું એ જ લખીશ કે રાત્રિ ભોજન કરવાના ભાવનો ત્યાગ કરો. કારણ કે કુંદકુંદ આચાર્યના જમાનામાં તો સમજે એવા હતા કે ભાવની વાત છે. અત્યારે એ નથી સમજતા, એટલે ખુલાસો કરવો જરૂરી છે કે ભાઈ આમાં ક્રિયાની વાત નહીં, આ ભાવની વાત છે. કે કંદમૂળનો ત્યાગ કરો, માંસ ભક્ષણનો ત્યાગ કરો. એ ત્યાગ કરો એનો અર્થ એ છે કે એમાં પડેલા જે તમારી ગૃહ્ધતા જે છે, એ જે પ્રમાદનો ભાવ છે, એ ભાવનો ત્યાગ કરો. અને એના આશયને ગ્રહણ કરો કે આજ સુધી જીવ એ સમજતા આવ્યા છે કે માંસ ભક્ષણ કરવાનો ત્યાગ એટલે કયો છે કારણ કે એ પરજીવોની હિંસા ન થાય. એ પણ જીવ છે, એને ન મરાય. એટલા માટે મહાવીર ભગવાને કહ્યું કે માંસ ભક્ષણનો ત્યાગ કરો. એ ન મરે. વાત સમજવા જેવી છે. મહાવીર ભગવાને કહ્યું કે બીજો જીવ ન મરે, એને પીડા ન થાય, એના પ્રાણને પીડા ન પહોંચે, એટલા માટે માંસ ભક્ષણનો ત્યાગ કરો. કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો કે જીવજંતુ પણ રાત્રિના પ્રકાશમાં, સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં, આજે વીજળીના પ્રકાશમાં એટલા જીવજંતુ ઉત્પન્ન થાય છે, ભોજનમાં પડે છે અને એ જીવ મરે છે. એટલા માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. પણ ભગવાનની વાણીનું જે કેન્દ્ર બિંદુ ભગવાન આત્મા છે એ આમાં ઢંકાઈ ગયો, ક્યાંય આવ્યો નહીં. અને ભગવાનની એક એક વાણીમાં આ રહસ્ય હતું. ભગવાને માંસ ભક્ષણનો ત્યાગ કરવાનું એટલે નથી કહ્યું કે બીજા જીવને નહીં મારો. ભગવાને માંસ ભક્ષણનો ત્યાગ કરવાનું એટલે કહ્યું કે માંસ ભક્ષણનો ત્યાગ કરીને પરિણામમાં એટલી ગૃહ્ધતા આવે છે કે તમને જ્ઞાયકની અનુભૂતિ નહીં થાય. જ્ઞાયકની અનુભૂતિ જેને કરવી છે એના પરિણામ એટલા કોમળ હોય, અને કોમળ પરિણામ માંસ ભક્ષણ કરનારને નથી હોતા. એટલા માટે માંસ ભક્ષણ નહીં કરો. તમારા આત્માના કલ્યાણ માટે માંસ ભક્ષણ નહીં કરો, નહીં કે એ જીવને ન મારે એના માટે. કારણ કે એ જીવ મરવામાં તો પગ નીચે કેટલી કીડી મકોડા મરતા હોય છે. પણ એને નહીં કીધું કે સમ્યક દર્શન માટે કીડી મકોડા પગ નીચે મરે એ બાધક છે. સમ્યક દર્શન માટે માંસ ભક્ષણ બાધક છે, કારણ કે પરિણામોને અસર કરે છે. મરવાનું તો બંનેમાં થતું હતું. કોઈ માંસને ખાય, ગાયને ભક્ષણ કરે, એમાં પણ ગાય મરે છે.
અને ગાડી લઈને જતા હોય ને કૂતરાને દેડકાને એ પણ મરે છે. મરવાનું તો બેમાં છે, પણ આમાં જે ખાવાનો જે ભાવ છે, એમાં જે પરિણામોની ગૃઢતા છે, એ ન્યાયકની અનુભૂતિમાં બાધક છે. એટલા માટે યુદ્ધ કરે અને પંચેન્દ્રિય જીવો હજારો જીવોનો વધ કરે તો એ સમ્યક દર્શન નહીં છૂટે, પણ માંસ ભક્ષણ કરે તો સમ્યક દર્શન ન થાય. એટલા માટે માંસ ભક્ષણની ના પાડી. જે વાત કહેવામાં આવી છે, આપણે શબ્દોને પકડ્યા કે શાસ્ત્રમાં કીધું માંસને છોડો, પણ માંસને છોડવાની વાત એ હતી કે તમે અનાદિથી પોતાનું સ્વરૂપ ઓળખ્યું નથી. એને ઓળખવા માટે આ માંસ ભક્ષણ જે છે એનાથી થતા જે પરિણામોની જે મલિનતા છે એ બાધક બનવાની છે. અને એક એ જ કારણભૂત હોત કે બીજા જીવો તો બીજા ઇનડાયરેક્ટલી બચવાના જ છે. અહીંયા કહે છે તમે કોઈ બીજાને મારી ક્યાં શકો છો, બીજાને બચાવી ક્યાં શકો છો? પણ એટલું છે કે તમે પોતાને પામી શકો છો, અને એ પામવાથી તમે અટકો છો. કેમ? કારણ કે પરિણામોમાં મલિનતા છે, અને એ પરિણામોની મલિનતા છૂટે એટલા માટે આવું ભક્ષણ ન કરો. અને જો ક્રિયાનું નામ જ છૂટવું હોત તો આત્મા તો તોય અનુભવમાં ન આવે, કારણ કે પરિણામો તો મલિન હતા. એટલે કીધું કે માંસ ભક્ષણ કરવાના ભાવનો ત્યાગ કરો, કારણ કે એ માંસ ભક્ષણ કરવાનો જે ભાવ છે એ ભાવ જ તે ન્યાયક ભાવ છે, એની અનુભૂતિથી દૂર લઈ જાય છે. આજ સુધી આવો વિચાર કર્યો તો કે માંસ ખાવાનું ના એટલે પાડી કે આત્માનો અનુભવ નથી થતો? અનુભવની તો વાત જ નથી. આ તો આત્માના અનુભૂતિ માટે થઈને આ માંસ નહીં ખાવાનું કીધું છે. એટલે ભગવાનની વાણી એક એક વાક્ય જે છે એમાં પર નહીં, એમાં પોતે જ પ્રધાન છે. પોતાનાથી મહાન કોઈ નથી. રાત્રે ભોજન કરવાના ત્યાગનો ઉપદેશ આપ્યો એ એટલે નહીં કે બીજા જીવો, ત્યાં પણ એ જ રાત્રિ ભોજનથી પરિણામો જે મલિન થાય છે, આળસ, પ્રમાદના પરિણામ, સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાને લીધે શરીરમાં ગયેલું જે આહાર છે એ પચવામાં એટલી તકલીફ પડે છે, અને એટલા માટે રાત્રિ ભોજન ન કરો. કારણ કે નહીં પચેલો આહાર એ તમારા સીધા જ વિચારને અસર કરશે, અને એટલા માટે થઈને રાત્રિ ભોજન ન કરો. કે વિચારને જો અસર કરશે તો ન્યાયકને ક્યારે અનુભવશો? ન્યાયકની અનુભૂતિમાં બાધક બનશે. એટલે જે પણ ત્યાગની વાત કહી છે એ પરજીવોના પ્રત્યે કરુણા નહીં, પણ એ નિજ આત્મા પ્રત્યેની કરુણા છે. કારણ કે નિજ આત્માથી મહાન કોઈ નથી. સમજાણું? આજ સુધી એવો તો વિચાર કર્યો જ નહીં કે રાત્રિ ભોજન તો આત્માને પામવા માટે થઈને ત્યાગ કરવાનું કીધું. માંસ ભક્ષણ તો આત્માને અનુભવવા માટે થઈને કીધું. આ શાસ્ત્રમાં આવું લખ્યું ન હોય, પણ એને અર્થ કાઢવાની આ પદ્ધતિ છે. શાસ્ત્રોને તમે કઈ રીતે એ ભાષામાં રહેલા એના ભાવને ગ્રહણ કરો. પરજીવો પ્રત્યેનો કરુણા ભાવ અને એ કરુણાનો સંસ્કાર એ ભવભવનો છે. એ ભવભવનો સંસ્કાર છે પરજીવોના પ્રત્યે કરુણાનો ભાવ. એટલા માટે એને જો કોઈ એમ કે આ ધર્મ નથી તો એ રૂચે કેવી રીતે? અંદર ગાઢ પડેલું છે. એટલા માટે આ વાક્ય એમ કહેવાતું હોય કે પરજીવોની કરુણાથી પણ મહાન તો પોતા નિજ આત્મા
પ્રત્યેની કરુણા, પરદયાથી મહાન સ્વદયા. એટલા માટે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બે જુદી જુદી ગાથાઓમાં બે શબ્દોના પ્રયોગ કર્યા છે. 38મી ગાથા અને 108મી ગાથા. 38મી ગાથામાં કીધું ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, ત્યાં પ્રાણી દયા કહ્યું. અને 108માં ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ, ત્યાં અંતર દયા કહ્યું. પ્રાણી દયાનો અર્થ તો પર દયા છે અને અંતર દયાનો અર્થ સ્વદયા છે. અને આ પર દયા પણ સ્વદયાના લક્ષ્ય હોય તો પર દયા છે. લક્ષ્ય એ હોય પોતાના આત્મા પ્રત્યેની કરુણા. આ જીવને કષ્ટ ન પહોંચે, આ જીવને દુઃખ ન પહોંચે, આ જીવને આમ ન થાય, પણ એ વિચાર નથી કરતા કે આ નિજ આત્માને મેં સંસારમાં પોતે પોતાની ભૂલથી કેટલો દુઃખી કર્યો છે અને હું પોતે વર્તમાનમાં દુઃખી થઈ રહ્યો છું. પણ એ દુઃખનો ભાવ હોય ને, એ દુઃખના ભાવમાં પણ જીવને એકત્વ એટલું હોય, એટલે રસ એવો આવતો હોય દુઃખમાં પણ રસ એવો આવતો હોય, રસ આવે એને, રસ આવે. એટલા માટે ઘણી સ્ત્રીઓ ફિલ્મ દેખતા દેખતા રડવા લાગે છે અને રડે નહીં ત્યાં સુધી એને મજા ન આવે પિક્ચર જોવાની. અને બાજુમાં જોવે કે પતિ રડતા નથી તો એમ લાગે અરે આ જોતો ખરા, કઈ આને કઈ થતું કઈ નથી, આ નિર્દયી. એ રડવામાં પણ એ રસ એવો પડે છે, એવો રસ પડે છે. એ સમયે ન રડનારા અધર્મી લાગે છે, આ રડનારો ધર્મી લાગે છે કે થોડું કુણું દિલ છે, કુણાશ છે ને. કુણાશ તો એ છે કે અક્કડ થઈને જે બેઠો તો અનાદિથી બિલકુલ અક્કડ. કુણું હોય તો વળે, અક્કડ ન વળે. અક્કડ થઈને બેઠો તો કે આ જીવનનો ટુકડો એ જ મારું જીવન છે. એ અક્કડતા જેને છોડી અને થોડોક વળ્યો કે વિરાટ અસ્તિત્વ મારું અસ્તિત્વ છે, આ જીવ કુણો છે એમ કહેવાય. જેને પોતાની અક્કડતા છોડી દીધી, પોતાની જડતા છોડી દીધી, હું જ સાચો છું એ માન્યતા છોડી દીધી, મને જે દેખાય છે એટલું જ હું માનીશ એવું જેને છોડી દીધું. એટલે જે પામેલો છે એની પાસે બેસીને તમે પામતા નથી, તમને ખાલી એટલું નક્કી થાય છે કે આવો પામેલો કોઈક છે એટલે સંભવ છે, આ માર્ગ સંભવ છે, આટલો નિર્ણય દ્રઢ થાય છે. એ તો કારણ છે કે કુંદકુંદ આચાર્ય સમયસારની પહેલી ગાથામાં સર્વ સિદ્ધોને પોતાની શ્રદ્ધામાં સ્થાપિત કરીને સમયસારની શરૂઆત કરે છે. સિદ્ધોને સ્થાપિત કરવાની જરૂર શું હતી? એટલા માટે કે જે ઉપદેશ આપે છે અજ્ઞાની જનોને કે આ ન્યાયિક ભાવના આશ્રયથી તમે સિદ્ધ પદને પામશો, પણ ત્યારે સહેજે એવો પ્રશ્ન થાય કે આવું કોઈ પામ્યા છે? તો એનો આ જવાબ છે કે સર્વ સિદ્ધોને, અનંત સિદ્ધ વાત છે, એટલા માટે તમારું પણ કામ થઈ શકે છે. આટલા પામેલા છે ઓલરેડી. બળ આવે અંદરથી. અનંત સિદ્ધોને સાક્ષી, અનંત સિદ્ધોને શ્રદ્ધામાં સ્થાપીને આ માર્ગ પર ચાલે છે. એટલે ન્યાયકને પ્રાપ્ત જ્ઞાની એ માત્ર એટલું જ બતાવે છે કે તમારો માર્ગ પણ સંભવ છે,
આ દેખી લો, તમે તમારું કામ પણ થઈ શકે છે. એટલે આને કલ્પના માત્ર ન સમજો. એમ ન સમજો કે અત્યારે ન થઈ શકે, પછી ક્યારેક થશે. નવું વર્ષ શરૂ થયું છે તો અત્યારે જ ને આ જ ક્ષણે જાગૃતિ. કોઈએ કહ્યું કે આપણું તો આ નવું વર્ષ નથી. અરે મેં કહ્યું જેનું પણ હોય, આવા તો વર્ષમાં મને 25 આવતા હોય તો 25 મનાવો, વાંધો નહીં. કે જે તમને યાદ કરાવે કે કંઈક હવે આત્મામાં નવું. રાગાદી ભાવ તો અનાદિના છે, વિતરાગ ભાવ આજ સુધી થયો નથી. એ નવો છે. એ નવો ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે નવું વર્ષ મનાવ્યું એમ કહેવાય. આમાં નવું તો શું થયું? અનાદિથી અનિત્યને તે પોતાનું જીવન માન્યું હતું. નિત્યનો તો વિચાર નતો. એટલા માટે શાસ્ત્રોમાં જે કથન કર્યું છે એનો અર્થ સમજવા માટે નય વિવક્ષાના જ્ઞાનની સાથે સાથે પોતાના નિહિત સ્વાર્થ એમાં ન હોવા જોઈએ. પોતાનો નહીં તો ઉલટું નિરૂપણ થઈ જાય. જેમ કે જેના વડે નગ્ન દિગંબર મુનિપણું નથી પાડી શકાયું, તો એ એમ માને કે ચલો સફેદ વસ્ત્ર પહેરીને, કારણ કે નગ્ન રૂપે ગામમાં જતા લોકો પથ્થર મારો કરે છે અને ફેંકે છે પથ્થર, તો એના કરતા સફેદ વસ્ત્ર પહેરી લેવા. જ્યારે વનમાંથી ગામમાં પ્રવેશ કરે ત્યારે, અને જેવા વનમાં જાય ત્યારે પછી ઉતારી નગ્ન રૂપે થઈ જવું. અને સમય જતા એવું થયું કે વનમાં પાછા ગયા પછી પણ ઉતર્યા નહીં. અને એના આગળ જતા તો એવું થયું કે વનમાં પણ પછી ગયા જ નહીં, ગયા નહીં, રોકાઈ ગયા. અને આજે થઈ રહ્યું છે. અને પછી તો એવું થયું કે વનમાંથી આવે નહીં, અહીંયા જ થાય ને અહીંયા જ રહે ને અહીંયા જ જીવન છે પતિ. કારણ કે જેટલી નબળાઈઓ હોય એ પછીથી જોડાયેલી હોય. એવું ન હોય કે શ્રેષ્ઠ માર્ગ પછી ચાલુ થયો હોય. એટલા માટે કે જે શબ્દ પોતાના હવે આ કથન જે પ્રકારે શાસ્ત્રમાં કર્યા જેણે, તો એને આવી રીતે કે ભાઈ એમાં તો તમારે આશય સમજો, કોઈ જીવના ભાવોને સમજો. એનો ઉદ્દેશ એવો નહોતો. ઉદ્દેશ તો એવો હતો કે કોઈ જીવ પામે. એટલા માટે અમે ગામડામાં જતા હતા, એના હિતને એના કલ્યાણ કરવા માટે જતા હતા. એમ કરી કરીને પોતાના રસને પોષવા માટે ને પોતાના રાગનો સ્વીકાર ન કરીને કે મને રાગ છે અહીંયા રહેવાનો અને બીજાનું કલ્યાણ થાય છે એમ કહીને જો કોઈ કહે છે તો એ ઉલટી નિરૂપણા કરે છે. એટલે જેનો પોતાનો સ્વાર્થ ભાવ છે એ જીવ શાસ્ત્રોમાં ભગવાને કહેલી વાણીનો ઊંધો અર્થ બતાવે છે. અને એ પરંપરા પછી એવું ઘર કરી જાય કે પછી એના શિષ્યો બને, શિષ્યો પણ એ જ રીતે કરશે. એ વાત તો તમે બિલકુલ સમજો છો કે આજે જે કપડાના ચંપલ પહેરે છે અને કોઈ એકલા કપડા પહેરે છે, તો આ કપડાના ચંપલ કેટલા વર્ષોથી આવ્યા? હમણાંથી જ આવ્યા ને. હવે બે વાત સાચી કે એક જ સાચી? આ કપડાના ચંપલ વાળું પણ સાચું હોય ચાલે? તો જેમ નવું નવું આ બધું ચંપલ પગમાં આવી ગયા, તો કે એવી રીતે કપડા પણ આ પાછળથી આવ્યા છે, જેમ અત્યારે ચંપલ અત્યારથી આવ્યા છે.
પણ પોતાના સ્વાર્થના કારણે શાસ્ત્રોમાં જે દેવ શાસ્ત્ર અને ગુરુનું સાચું સ્વરૂપ કહ્યું હતું એ સ્વરૂપની ઉલટી પ્રરૂપણા થઈ. સાત તત્વનું જે સાચું સ્વરૂપ કહ્યું હતું એની ઉલટી પ્રરૂપણા થઈ. સ્વપરનું જે સાચું સ્વરૂપ કહ્યું હતું એની ઉલટી પ્રરૂપણા થઈ. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના સ્વરૂપમાં પણ ઉલટી પ્રરૂપણા થઈ, કારણ કે પોતાનો સ્વાર્થ એમાં ક્યાંક હતો. એટલા માટે જેની પાસે તમારે સત્યને પ્રાપ્ત કરવું હોય તો એની પાસે તમે રાજા બનીને નહીં બેસતા. કારણ કે રાજા બનીને બેસતા સામેવાળી વ્યક્તિ તમને પછી એવું જ બતાવશે જેવું તમને રૂચતું હોય, કારણ કે તમે તો રાજા છો. અને એ સામેવાળી વ્યક્તિ પણ ગુરુ નહીં હોય, કુગુરુ હશે, એટલે જ તમને એ રૂપે સમજાવશે. કારણ કે ગુરુને તો રાજા આવે કે પછી ઇન્દ્ર આવે, શંકર ભગવાનને તો કોઈ ફરક નથી પડતો કોણ આવે, કે મુનિજનોને ફરક નથી પડતો કે ચક્રવર્તી આવે કે કોણ આવે. પણ જેનો પોતાનો સ્વાર્થ ભાવ હોય એ તમને રૂચતું હોય એવું બતાવશે. એ જેવું હશે એવું નહીં બતાવે, તમને કયું રૂચે છે. તમને કયું રૂચે છે. અહીંયા તો આજે આવવું હોય તો આવો, ન આવો તો કઈ નહીં, વાત આ છે ને આ જ છે. આ વાત છે ભાઈ, બીજી કોઈ વાત નથી. અને ભગવાન આ તમારી વાત છે, તમારી પોતાની વાત છે કે તમે પોતે પરમાત્મા છો. CA ની ડિગ્રી જેમાં મળતી હોય એ સ્કૂલમાં એડમિશન લેવું, એટલે PhD ની ડિગ્રી મળતી હોય એમાં એડમિશન લેવું એ કઈ નાની વાત છે? ટેન્થ પાસ વાળી 10th ની ડિગ્રી તો કેટલાયને મળી જાય. પણ મોટી મોટી ડિગ્રી માટે એ બધાને એમાં એન્ટ્રી ન મળે. તો જેમાં તમને પરમાત્મા પદની ડિગ્રી મળવાની છે કે તમે પરમાત્મા, એવી આ યુનિવર્સિટીમાં બધાને એડમિશન ન મળે, કોઈ વિરલા આવે. જેમાં પરમાત્માની ડિગ્રી મળવાની એમાં બધા ક્યાં આવે? કોઈકને જ એડમિશન મળે. આ તમારા જેવા આટલા બેઠા છે બસ. કરોડો જીવો છે, કરોડો લોકો, બધાને એડમિશન ન મળે. આ બહુ મોટી ડિગ્રી છે. આ આંગળીના વેઢા પણ છે ને, તમને એક વાત બતાવી દઉં, આંગળીના વેઢા પણ વધુ વશે. આ 15 આ બાજુ 15 આ બાજુ, અને આ સભામાં આનાથી વધારે નહીં હોય. કારણ કે તમે આ વાત હાકાર આવવો કે પુરુષાર્થની પર્યાય પણ ક્રમબદ્ધમાં નક્કી, તમે એ પણ નહીં, અને તમારે એમાંય કઈ કરવાનું નહીં. એ પણ ક્રમબદ્ધમાં નક્કી. સંયોગ વિયોગમાં તો ફેરફાર તમારે કરવાનો નથી, કારણ કે તે તો અઘાતીના ઉદયથી સહેજે મળે છે અને જાય છે, આવે છે. એમાં આપણું કઈ કરતા પણ નથી. આપણે ગમે એટલા ભાવ કરીએ પણ ક્યાં ચાલે છે? પૈસો તો આજે છે અને કાલે નથી, પાછો પરમ દિવસે છે. કારણ કે કર્મનો ઉદય છે, એમાં આપણું કઈ ચાલતું નથી.
અને સંયોગી ભાવોમાં પણ આપણું કઈ ચાલતું નથી. એનું પ્રમાણ એ છે કે હું તમને ગમે એટલું કહું કે માંગીલાલજી ક્રોધ કરો, તમે બીજી વાર કહું માંગીલાલજી ક્રોધ કરો, તમે માંગીલાલજી હસે છે, ક્રોધ નથી કરતા. અને માંગીલાલજીને ક્રોધ કરવાનું કહું તો ક્રોધ કરતા નથી, હસે છે. જો અને જયારે ક્રોધ કરે 10 જણા પકડે છે તો એ રોકાતા નથી અને તોય ક્રોધ કરે છે. કોઈ કહેતું નથી ક્રોધ કરવાનું, ત્યારે તો કહે છે કે નહીં કરો, તોય કરે છે. કારણ કે અત્યારે ક્રોધનો ઉદય નથી, એટલે કહીએ તો પણ નહીં કરે. અને જયારે ઉદય ક્રોધનો હોય ત્યારે કોઈ રોકે તો પણ ક્રોધ આવે. ક્રોધ પણ મારાથી નથી, એ ઉદયથી છે. અહીંયા એ કહે આવું ક્યારે સાંભળ્યું કે ક્રોધના ભાવે ઉદય ઉપર? સંયોગ નહીં, વસ્તુ નહીં, એ તો કર્મનો ઉદય છે, એ પુરુષાર્થ નથી. 28 મૂલગુણને પાળવાનો જે રાગનો વિકલ્પ, એ ઔદયિક ભાવ છે, એ હું નથી. એ તો કર્મના ઉદયથી કોઈ ભાવ એવો આવી જાય, એમાં મારું કઈ નથી, એમાં મારું કઈ નથી. આ જાગૃતિ, કારણ કે ઔદયિક ભાવ પારિણામિક ભાવથી મહાન નથી. ઔદયિક ભાવ છે. પારિણામિક ભાવ એ ત્રિકાળ ટકી રહેનારો ભગવાન આત્મા, ન્યાયક ભાવ. એમ સમજવા માટે થોડો ફરક છે, પણ આ તમને સમજવા માટે કે હું ભગવાન આત્મા છું, ત્રિકાળ ત્રણેય કાળમાં ટકી રહેનાર એ ભગવાન આત્મા. અને આ એક સમયનો ક્રોધનો ભાવ, એક સમયનો આ મુનિત પગનું પાળવાનો રાગનો વિકલ્પ, એ રાગના વિકલ્પમાં પણ જે ફસાણો, એ સમ્યક દર્શન પામતો નથી. મુનિ તો ન થાય, સમ્યક દર્શન પામતો નથી. એટલે બે વાત કીધી, સંયોગ અને સંયોગી ભાવ, એ બંને ઉદય અનુસાર છે. ઉદય અનુસાર છે. તો પોતાનો પુરુષાર્થ શું? પોતાનો પુરુષાર્થ એ કે સંયોગ અને સંયોગી ભાવને એક કેટેગરીમાં રાખ્યા અને એનાથી જુદો જ્ઞાયક છે. પેલામાં શું ગયા? બે. કોણ કોણ? સંયોગ અને સંયોગી ભાવ. અને બીજો જે છે એ એક જ્ઞાયક ભાવ. બેને જુદા જાણવા, અને એને જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય છે, જે ભેદ જાણવા વાળી જે પર્યાય છે ને, જેનું નામ શું છે? પ્રજ્ઞા છીણી. આ જ્ઞાન રૂપી છીણી, જેમે લોખંડ ઉપર એક છીણી રાખીને હથોડી મારતા બે ટુકડા થઈ ગયા, એવી રીતે સંયોગ અને સંયોગી ભાવથી જ્ઞાયક જુદો છે એવું જાણ્યું કોના વડે? કે જ્ઞાન રૂપી છીણી વડે. આ ભેદ પડ્યો. અને આનંદની વાત તો એ છે કે એ જ્ઞાન રૂપી છીણી વડે ભેદ જ્ઞાન થાય છે. એ જ્ઞાન રૂપી છીણી કાઢવી ક્યાંથી? તો કે એ પોતાની પાસે છે. એનો અર્થ એ થયો કે ભેદ જ્ઞાન કરવામાં આવે, પરાધીનતા ન રહી. કારણ કે કોઈ પારકા પાસે હોત તો હાથ ફેલાવવો પડે, લાઈને ભાઈ તારી છીણી, મારે આ સ્વ પરનો ભેદ જાણવો છે. પણ ભેદ જેના વડે જણાય છે એવું જે જ્ઞાન, એ તો પોતાનામાં છે. એટલા માટે ભેદ જ્ઞાન સ્વાધીન છે, પરાધીન નથી. આ માર્ગ સહજ છે. સંયોગ અને સંયોગી ભાવથી એક જ્ઞાયક ભાવ જુદો છે. સંયોગ અને સંયોગી ભાવ આ બંનેથી એક જ્ઞાયક ભાવ જુદો છે. આવો ભેદ જ્ઞાન રૂપ પુરુષાર્થથી 14 ગુણસ્થાનની યાત્રા પાર થાય છે. 2/1/14 તારીખ આજે. સંયોગ અને સંયોગી ભાવ આ બે
એનાથી આ એક ન્યાયક જુદો છે. એ ભેદ જાણીને એ જીવ 14 ગુણસ્થાનની યાત્રા પાર કરે છે. એ ઉદય અનુસારે ક્રમબદ્ધમાં છે. હું ન્યાયક નિરાળો ટકી રહેનારો ત્રિકાળ, આ હું નહીં. આ સમયે જાગૃતિ વર્તે. તમે જે મને પૂછો ને હું જે જવાબ આપું, પૂછનારો તે પૂછનારો ને જવાબ આપનાર તે જવાબ આપનાર નહીં, એ બંનેથી જુદો એવો જે ન્યાયક, એ ન્યાયક તે હું. એ તો તે જ છે. આ સ્વરૂપ એટલું અત્યંત પ્રીતિપૂર્વક જેને સાંભળ્યું ને એને ક્યારેક સમજાશે. એટલા ઉત્કંઠાથી, એટલા ભાવથી કીધું. 12માં કઈ નથી, એમાં તમારો ભાવ કેટલો રેડ્યો છે, તમે કેટલા અંદર તમે ડૂબ્યા છો, તમારા ઉપર છે. અમેરિકામાં માઇકલ જેક્સનના ડાન્સ જ્યાં પણ થતા, એનો સ્ટેજ શો થતા, ત્યાં હંમેશા 4 એમ્બ્યુલન્સ તો 4 ખૂણામાં હોય જ. 4 એમ્બ્યુલન્સ પેલા રાખે, પછી શો ચાલુ થાય. કારણ કે એ શો દેખીને માણસ પોતે બેભાન થઈ જાય, એટલો ગાંડો થઈ જાય, એટલે તરત એમ્બ્યુલન્સમાં લઈ જવો પડે દવાખાને. આવા શો, એના છેલ્લા ટાઈમના તમે શો જો માઇકલ જેક્સનના, એમાં કઈ નતું એવું જે કરતો હતો, પણ ભાવ નાખીને એ દેખતા હતા ને, એમાં પોતે બસ બેભાન થતા. અહીંયા તમને એવું થાય છે કે આ સાંભળતી વખતે એવા ભાવ જોડો કે 12 એમ્બ્યુલન્સ રાખવી પડે, એટલા ભાવથી અંદર ડૂબીને એટલો અંદરમાં ભૂલી જાય. ખરેખર એ સામે એના જે પોતાના સ્ટેપ્સ જે લેતા હોય માઇકલ જેક્સન, આ સાંભળનારા જોયું તમે? ડાયરેક્ટ જોયું છે ને અહીંયા મુંબઈમાં? અચ્છા. પણ એવી રીતે એ જોતી વખતે તે એટલો તન્મય, એવો તન્મય કે એ સમયે કોણ પત્ની, કોણ પુત્ર, કોણ સગા સંબંધી, એ સમયે એનું આખું જીવન પણ એને ભૂલી જાય છે. જો એ આના માટે એ આ આખા જીવનને ભૂલી જાય છે, તો આ વિરાટ અસ્તિત્વના માટે આખા જીવનને કેમ ન ભૂલે? એટલે ગુરુદેવની વાણી નેહાલચંદજી સોગાનીને એવી પરિણમી, અને એવી વાણી જે પરિણમી કે એક રાતમાં સમ્યક દર્શન લઈને ઉઠ્યા સોનગઢમાં સમિતિમાં. નાની એવી ઓરડી જેમાં ઉતારો હતો. અને એ જ વાણી જે પરિણમી, એ જ વાણીને સાંભળતી વખતે કેટલાય પ્રવચનમાં ઝોકા ખાતા હતા. કોઈને એવો વિચાર આવ્યો કે મારે બીડી પીવા જવું છે, બહાર બીડી પીવા જતા હતા ચાલુ પ્રવચન હતા. એવા જીવ પણ હતા. કહેવાનો મારો અર્થ એ છે કે ગુરુદેવની વાણીમાં એવું કઈ નતું. સાંભળનારા કેવા લીન થઈને એમાં સાંભળે, પોતાનો ભાવ એમાં રેડવો જરૂરી છે. તમારો ભાવ નાખો અંદર, ભાવ ભેળવો.
ભાવ પોતાનો. જે સાંભળેલું છે સાંભળેલાને વાગોળવું. આ લખેલું વાગોળવા માટે નથી લખ્યું. એટલા માટે કારણ કે ઘરે ગયા પછી અઠવાડિયામાં એક વાર પણ ક્યારે ખોલવાનો વિચાર, કદાચ માનો ખોલ્યું હોય તો એકાદ બે વાક્ય વાંચી લીધા કે આ અઠવાડિયે શું ભણ્યા, પણ એની પહેલાનું તો બધું પછી પાછળના પાના ઉપર જ જાય, ક્યારે પછી વિચારમાં નથી આવતું. જેમ જેમ જૂનું થઈ ગયું ને એના ઉપર લેયર આવતા ગયા. એટલે ગાય જેમ ઘાસ ખાઈને એને વાગોળે છે તો એ ઘાસ દૂધ રૂપે પરિણમે છે, નહીં તો છાણ બની જાય, ગોબર. એવી રીતે આ ભગવાનની વાણી જે સાંભળી એને વાગોળે તો એ સમ્યક્ત્વ રૂપે પરિણમે, નહીં તો વિસ્મરણ થઈ જાય. એને વાગોળવી જરૂરી છે. એ વાગોળે કે મને યાદ નથી રહેતું, એટલું તો યાદ રહ્યું, હું ભગવાન આત્મા. આ વાત વાગોળે, કઈ પણ વાગોળે. યાદ નથી રહેતું એટલે ફરિયાદ પછી ક્ષયોપશમ જ્ઞાનની છે કે અમારી તકલીફ છે ક્ષયોપશમ જ્ઞાનની. વગર સાંભળે પણ આ જેમ કીધું કે તમારી જે આ શરીરની ક્રિયા થતી હોય, તમે આ ડગલું માંડ્યું, ડગલું માંડતી વખતે જે તમારી એ જાગૃતિ કે હું જ્ઞાયક, બસ આ વાગોળ્યું. વાગોળવાનો અર્થ એ નથી. અને આમાં ખાસ વાત એ છે કે એને રટવાનું નથી, એ ક્યારે રટણ ન બની જાય એનું ધ્યાન રાખજો. કારણ કે જ્યારે પણ હું તમને એમ કહું કે હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, એવી દરેક સમયની જાગૃતિ રાખીને તમે જીવન જીવો, એનો અર્થ એમ નથી કે તમારે અંદર પોતાના અંદર મનમાં વાતો કરવાની કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આનું નામ જ્ઞાયકના સંસ્કાર નથી. તમે આ કરો છો, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, આ રટણ ચાલતું અંદર. હું જ્ઞાયકનો અર્થ એ કે જે કંઈ પણ બારમાં ચાલતું હોય એને એના ઉપર તમારું જોર એટલું ન હોય, એમાં જળની ક્રિયામાં તમારું એટલું જોર ન હોય, એને તમે લાંબા કાળ માટે માનતા નથી, એને તમે એ કાળ પૂરતી માની છે, એટલા માટે તમને એના ઉપર એટલી બધી ઉપયોગનું ખેંચાણ ત્યાં થતું નથી. એ ક્યારે થયું કે જ્યારે પોતે હું જ્ઞાયક છું, આ વાગોળ્યું આને કહેવાય કે એમાં ખેંચાણ ન થયું. અને એક વાત પાકી છે કે પહેલું ડગલું જેનું આ બરાબર ચાલ્યું છે ને, હવે એનામાં બસ સંસ્કાર વણાઈ રહ્યો છે. હવે બરાબર ગાડી પાટા પર ચાલે છે. સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શન એ ઔપચારિક ભાવ છે, તે મારું સ્વરૂપ નથી, હું પારિણામિક ભાવ છું. સમ્યક દર્શન પ્રગટ થાય છે પહેલી વાર, ઔપચારિક સમ્યક દર્શન પ્રગટ થયું એ ઔપચારિક ભાવ છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એ ક્ષાયિક ભાવ છે, અને ક્ષાયિક ભાવ પણ કર્મોપાધિ જન્ય ભાવ છે. એ કર્મોપાધિ રહિત પારિણામિક ભાવ નથી, એને પણ કર્મની અપેક્ષા છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એને જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થાય એવી અપેક્ષા છે,
કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એને જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થાય એવી અપેક્ષા છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને કર્મની કોઈ અપેક્ષા નથી. એ ભગવાન આત્મા તે હું છું, તે હું છું, તે હું છું એવી શ્રદ્ધા કરનારી સમ્યક દર્શનની પર્યાય હું નહીં, ભગવાન આત્મા તે હું. આ પુરુષાર્થની પર્યાય તે હું નહીં. એને કહેવાય પુરુષાર્થ થયો. આ કર્તૃત્વનો બોજો માથા પરથી ઉતરી જાય છે. કર્તૃત્વ લઈને જે ફરતા હતા કે હવે તો મારે કંઈ કરવાનું નથી રહ્યું, હવે તો મારે આત્માનું ધ્યાન જ કરવાનું રહ્યું, બોજો લઈને બેઠા છે. ઉદયગત ભાવ જાણ્યા. એક મહારાજ સાહેબનો આર્ટિકલ હું વાંચતો હતો, એમાં લખ્યું હતું કે જે નિર્ધન લોકો છે એ જે ભોજન કરે છે પેટ ભરવા માટે કરે છે, એ સૂકી રોટલીથી પણ ચાલી જાય છે. પણ જે ધનવાન છે એને તો આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ ને, એ પેટ ભરવા નહીં પણ રસના માટે ને 2,000 રૂપિયાની ને 3,000 રૂપિયાની એવી 5 સ્ટારમાં બધી પ્લેટો ઉપાડે, પણ પોતે ખાતા ન હોય, 100 રૂપિયાનો હોય તે, અને તોય તે આટલો ખર્ચો કરે. આપણો પૈસો કેવા માર્ગે વપરાય છે, શું થાય છે? આવા રહીશદારો જે છે એ તો કેટલા પાપમાં પડે છે ને આ ને તેને બધું ઘણું બધું હતું. આપણા નજરની સામે આવી ઘટનાઓ જીવનમાં ઘણી બધી દેખાશે કે સાધારણ વ્યક્તિ પણ જે આટલું સીધું જીવન, સાદું જીવન જીવતો હોય અને બીજી વ્યક્તિ જે છે આવું જીવન જીવે છે, આ બધું તમારી નજરની સામે દેખાશે. આ બધું નજરની સામે દેખાશે. પણ આ વાત જેને ટૂંકાણમાં આપણી સીધી ભાષામાં ગુજરાતીમાં કહીએ કે ભાઈ જીવવું ઓછું, ક્યાં ઝંઝાળમાં પડવું આ બધા. વાત એ નથી કે મારે જીવવું ઓછું છે, હું અનંતકાળ સુધી જીવનાર છું, પણ જીવવું ઓછું છે એનો અર્થ એ છે કે આ સંયોગોને અત્યારે 2-5 મિનિટ સામે આવ્યા છે અને ક્યાં આ બધી ઝંઝાળમાં હું પડું છું, એમ કરીને એ અપ્રયોજનભૂત કોઈમાં દ્વેષમાં પણ ન પડે. ક્યાં પડવું, જવા દે ને, તો પાછો વળે. એટલા માટે જે મહારાજ સાહેબ આ આત્માને નથી પામતા એ પાપી નથી, એ અજ્ઞાનતાથી આ થઈ રહ્યું છે, પોતાને જ ખબર નથી. જેણે ન્યાયકને જાણ્યો હોય કોણામાં પડે? અજ્ઞાનતા છે એ જીવનું, એવું છે. એ પણ 3 લોકનો નાથ પરમાત્મા છે. જો કીડી મકોડો પરમાત્મા હોય તો એ 3 લોકનો નાથ પરમાત્મા કેમ ના હોય? એ પણ 3 લોકના નાથ પરમાત્મા છે. ખોટી નિરૂપણા કરે એ પણ 3 લોકનો નાથ પરમાત્મા છે. એના પ્રત્યે પણ મારે જીવવું ઓછું ને શા માટે જંજાળમાં વધારે પડવું? આ વાક્ય હંમેશા યાદ રહે. મારે જીવવું ઓછું એનો અર્થ એ કે આ જીવન જે છે આ જીવન જ જીવન નથી. આ ઓછું કહીને આ જીવનને ઇન્ડિકેટ કરે છે. અને આ ઓછું જીવન જેનું આ ટુકડો જે છે એ ટુકડામાં આટલા વિકલ્પોની જાળમાં પોતે ફસાઈને ટોળાની વચ્ચે રહીને આપણે સામૂહિક રૂપે એના અર્થ કાઢ્યા છે શાસ્ત્રના, જે ટોળાને માન્ય છે. પણ આ માર્ગ એકલાનો છે, આમાં ટોળાની માન્યતાને વચ્ચે મેળવવી નહીં. હું આ શાસ્ત્રનો આ અર્થ સમજુ છું તો આમાંથી કેટલા મારી વાતને માને મને કોઈ મતલબ નથી. હું આનો અર્થ, મને આવો અનુભવાયો છે, હું આનો અર્થ આ માનું છું. આ કેટલા આનો સ્વીકાર કરશે બીજો એનો આધારભૂત ન હોય.
અને આપણું અજ્ઞાનીનું જે જીવન એ આવા પ્રકારનું છે, કારણ કે બીજો મહત્વનો છે, ટોળાની વચ્ચે રહીને જીવન જીવાય છે. જેટલી પણ હિંસા થાય છે, જેટલા પાપ થાય છે, ટોળું કરે છે, કારણ કે પોતે ટોળાની સાથે પોતે, એટલે કોઈ મસ્જિદ તોડતું હોય હિન્દુનું ટોળું તો એ તોડે છે, પણ એમાંથી એક એક વ્યક્તિને અલગ કરી દો અને કહો કે બોલ તું મસ્જિદ શું કામ તોડે છે, કોઈ પાસે જવાબ નથી. પણ ટોળું હોય તો તોડવાની તરફ પડાપડી કરશે, ચલો તોડો તોડો તોડો, કારણ કે કશાયોની વૃદ્ધિ એ ટોળાની વચ્ચે પોતાને રાખે ત્યારે થાય છે. અને જેણે પોતાને ટોળાથી હટાવી લીધો, હવે કશાય થાય કેવી રીતે? કારણ કે ટોળાની સાથે જોડ્યો નથી પોતાને, એકલો. એટલા માટે આ એકલાનો માર્ગ છે, જેમાં ટોળું વચ્ચે નથી. આ બીજાથી પ્રભાવિત થાય છે ને એટલા માટે. બીજાથી પ્રભાવિત થાય છે, ટોળાથી પ્રભાવિત થાય છે. પોતે એકલો એટલે કોઈ બીજો એને એ પ્રભાવિત ન કરે, કારણ કે મહાન હોય પોતે તો પર પોતાને પ્રભાવિત કેવી રીતે કરે? જ્યારે હું તમને એમ કહું છું કે તમારાથી મહાન બીજો કોઈ નથી, એનો અર્થ એમ નથી કે તમે અહંકાર કરો. એનો અર્થ એ છે કે તમારામાંથી લોભનો ભાવ જ નીકળી જાય. કારણ કે હું જ સર્વશ્રેષ્ઠ મહાન, તો હવે હું કોની પાસે હાથ ફેલાવું છું કે મારે આ જોઈએ? કારણ કે મારાથી મહાન તો જગતમાં કંઈ નથી. એ લોભની વૃત્તિ છોડાવવા માટેનો આ ઉપદેશ છે કે પોતાનાથી મહાન જગતમાં બીજું કંઈ નથી. એટલા માટે ક્યાંય કોઈના પારકા ઉપર નજર કરવાની જરૂર નથી. પણ આશય અજ્ઞાની શબ્દનો આ પકડી લે છે કે જો અહંકારની વાતો કરે છે, પોતાને મોટા બતાવે છે. આ શબ્દના અર્થને કેવી રીતે અજ્ઞાનીએ ગ્રહણ કર્યો છે અને જ્ઞાનીનો ભાવ શું હતો? એટલે શબ્દોની આ યાત્રા કીધી એના માટે બહુ, અને એટલા માટે જ તે શાસ્ત્ર ને ગુરુ એ બે કરતા આમ તો શાસ્ત્ર વધારે કન્વિનિયન્ટ છે ગુરુ કરતા. કારણ કે આના શરૂઆતમાં આપણે ભેદો સમજ્યા હતા ને કે ગુરુ જ્ઞાન આપશે, ગુરુને ટાઈમ હશે ત્યારે. ગુરુ કહેશે 6 વાગે હાજર, તો 6 વાગે થવું પડશે. અને શાસ્ત્ર તમારા ટાઈમે બપોરે 2 વાગે વાંચો, રાત્રે 2 વાગે ગુરુ પાસે જ્ઞાન જોતું હોય તો નહીં મળે. શાસ્ત્ર કહેશે ગમે ત્યારે 2 વાગે વાંચો. શાસ્ત્રમાંથી જ્ઞાન મળે છે શિષ્યના સમયે, અને ગુરુ પાસેથી જ્ઞાન મળે છે ગુરુના સમયે. શાસ્ત્રમાંથી જ્ઞાન મળે છે જેટલો સમય શિષ્યને હોય પોતાની પાસે, અને ગુરુ પાસેથી જ્ઞાન મળે છે જેટલો ગુરુને સમય હોય પોતાને. બધા ભેદો બધા લીધા હતા કે શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર જેની તમે ઝેરોક્સ કરાવી શકો, ફોટોકોપી થઈ શકે, હજારો પ્રિન્ટ થઈ શકે એક શાસ્ત્રની, ગુરુની ઝેરોક્સ ન થઈ શકે. ગુરુ તે ગુરુ છે. અને શાસ્ત્રની ઝેરોક્સ તેને દુનિયામાં ગુરુને એક જ ભાષા આવડતી હોય, શાસ્ત્રને તમે દુનિયાની હજારો લોકો સુધી એવી રીતે અનેક ભાષાઓમાં તમે મોકલાવી શકો. શાસ્ત્ર વધારે કન્વિનિયન્ટ છે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે. પણ એમાં છેલ્લે એક વાક્ય કહ્યું હતું કે આ શાસ્ત્ર આવી રીતે આટલા કન્વિનિયન્ટ છે, પણ એના મર્મને ગુરુ વગર સમજાવે કોણ? એટલે ગુરુ વગર બધું. આ સમયસાર શાસ્ત્ર 2000 વર્ષોથી હતું, પણ ગુરુદેવ નતા ને. ગુરુદેવ વગર આ શાસ્ત્રનો અર્થ કાઢ્યો કોણ? કાઢે કોણ? અને એટલા માટે કીધું કે તમે શબ્દ મને ન જો, શબ્દના ભાવને. પણ એ ગુરુએ પણ અર્થ કાઢ્યો ને કાઢીને તો બતાવ્યો, પણ કેટલાને પકડાયો? જેને ગુરુને મહિમા ભાવથી સાંભળ્યા એને પાછો અર્થ પકડાયો, નહીં તો એને પણ ન પકડાય. શાસ્ત્રમાં તો હતો પણ બહાર ન આવ્યો, ગુરુએ બતાવ્યો તોય બહાર ન આવ્યો. કોના માટે? જેને ભાવથી એ વાણી ન સાંભળી. વિરોધ કરનારા કેટલા હતા ને, આમ નામ જતા રહ્યા એ ટાઈમે. જેને ભાવ સહિત ગુરુ શાસ્ત્રના અર્થને બતાવે ત્યારે એને ભાવ સહિત ગ્રહણ કરે,
એ શાસ્ત્રના મર્મ સુધી પહોંચ્યા છે એમ કહેવાય. તો આ હજી તો ચર્ચા આપણે શરૂ જ નથી થઈ. થોડુંક રૂપરેખા બતાવી શાસ્ત્રની, એના જે બધા ભેદ પ્રભેદ જે છે, કેવા કેવા પ્રકારથી શાસ્ત્રને સમજવાના છે. કોઈ પણ વાક્ય વાંચતી વખતે એનો કયો અર્થ લેવો, એમાં શું રહસ્ય સમજવું, આશય શું ગ્રહણ કરવો, એનું 5 મિનિટ થોડું લઈએ. બંધ કરતા હતા પણ આવ્યા તો હવે એ નિમિત્તે ક્રમબદ્ધમાં આય નક્કી ગીત છે ને, ગાડી નીકળી જાય છે, જલ્દી કરો કઈક છે. આ ગાડી છૂટી જાય, એન ટાઈમ મળે. શાસ્ત્રને વાંચતી વખતે તમારા બધા જ પ્રકારના મતાગ્રહો અને અઠાગ્રહોને એક બાજુ મૂકો. જે અંદરથી હકાર નથી આવતો, અને આજની પેઢી માટે આ બહુ મહત્વનું છે, કારણ કે આજની પેઢીમાં, આજના આ નવી જનરેશન એ વાતને કોઈ પણ ફિલ્ડમાં, અધ્યાત્મના નહીં, લૌકિક વ્યવહારમાં પણ એ પોતે એ સ્વીકારવા તૈયાર નથી થતી કે હું ક્યાંક ખોટો હોઉં. એક વાર હું સાચો, હું ખોટો કેવી રીતે હોઉં? હું ખોટો હોવો જ નહીં, હું જ સાચો. એ હકાર ન આવે કે હું ખોટો હોઈ શકું છું. અને એટલા માટે આજના યુગમાં આ જીવને સમજવા માટે, શાસ્ત્રને સમજવા માટે સૌથી પહેલા એ સ્વીકાર થવો જોઈએ કે ભાઈ હું પણ ખોટો હોઈ શકું છું. આજ સુધી જે મેં માન્યું છે, એ જે ભરીને રાખ્યું છે, હોઈ શકે કે કુળ પરંપરાથી મેં માની લીધું હોય, અને હોઈ શકે કે એનાથી કંઈક સત્ય અલગ હોય. બાપ દાદાઓ પામેલા નતા, જેની મેં વાત માની છે એ પોતે પામેલા નતા, એ પોતે પણ મારા જેવા હતા, એ પણ કુળ પરંપરાને માનતા હતા. અરે ઉલટી વાત તો એ છે કે એ મારાથી પણ નીચલી કક્ષાએ હતા, કારણ કે ન્યાયકની વાત તો એમને નથી મળી, મને મળી. એમને તો એવું દુર્ભાગ્ય હતું, નીચલી કક્ષાનો મતલબ એમને નીચે નથી પાડવા, પણ એનું દુર્ભાગ્ય એવું હતું, એમનો એવો પુણ્યનો ઉદય નતો કે ન્યાયકની વાત એમના કાનમાં પડે. તો મારું તો આવું અહોભાગ્ય કે મને તો આ કાનમાં પડી. અને એનાથી તે તમારી આ ભાવના છે ને, હા, ભાવ તો મારો એવો છે કે જો નાના બાળકને અત્યારથી, તમને તો આ 25-50 વર્ષે પણ તમારા કાનમાં પડી, આજે જન્મેલા બાળકના કાનમાં આજે આ વાત તમારા બાળકના કાનમાં પડે તો એનાથી વધારે ભાગશાળી થયો. એ તમે સમજાવવા માંગો છો એટલે સમજે ને, એ એટલે સમજે કારણ કે સાધના કરીને આવ્યો છે, એટલે તમે એને સમજાવો છો. બધા કેમ નથી સમજાવતા પોતાના બાળકને? કારણ કે સાધના કરીને ક્યાં આવ્યો છે, એ ક્રમબદ્ધમાં છે. કોણ શીખવાડે છે એને? પડે. કોણ શીખવાડે છે? એને કોઈ શીખવાડતું નથી, એને કોઈ કહેતું નથી. વગર શીખાડે જો આટલું શીખે તો આ સંસ્કાર પડતા કેમ ન પડે? જરૂર થાય, એને અંદર સંસ્કારનું બીજ રોપાય. પણ રોપાય ત્યારે એમ નહીં સમજવું કે કીધું એટલે રોપાણું. વાત એ છે કે એની સાધનામાંથી જ પોતે બહાર આવ્યો છે, અહીંયા જન્મ લીધો છે. એનામાં એ બધા સમજને સંસ્કાર છે. જેમ કીધું કે બાળકને પોતાના માનું દૂધ પીવું તો મોઢું ક્યાં નાખવું એને ખબર છે, કોઈ શીખવાડ્યું નથી. એ નાનું બાળક, એ બી નાના બાળકને શું ખબર પડે? પણ ખબર પડે છે, બધી ખબર પડે છે. એ દૂધ કેમ આવે, એ કેમ દબાવવું, એ આવી રીતે એનો રસ આવ્યો, એને કેમ અંદર પેટમાં અંદર ઉતારવું, ગળે ઉતારવું, આ બધું એને શું ખબર પડે? પણ એને ખબર પડે છે. અને જેને આ સંસ્કાર પૂર્વભવના આવા છે, તો એવી રીતે તે જે સાધક પૂર્વભવની સાધના કરીને અહીંયા આવ્યો છે, સંસ્કાર લઈને આવ્યો છે, એને આત્માનું સંસ્કારનું બીજ રોપવામાં આવે તો ઉગે ને ઉગે.
વચ્ચે ન દેખાય તમને, જેમ ધનરાજભાઈને ન દેખાણું 50 વર્ષ સુધી, અત્યારે આ દેખાણું. કારણ કે બીજ અંદર પડ્યું હોય એ ઉગે તો પછી ને, તાત્કાલિક કેવી રીતે? ખાતર પાણી બધું નાખવું પડે એને. સાધના તો પૂર્વે કરેલી હતી, બીજ રોપીને આવેલું છે જીવ. તો આ વાત અત્યારે આટલા વર્ષે આવી બહાર, અને એના માટેના નિમિત્તો પણ બધા મળ્યા કે 50 વર્ષ સુધી કઈ ઊંધું બીજું બધું અંદર ઘુસેડ્યું નહીં. કારણ કે આ નિમિત્તો બધા ઓટોમેટિક મળે, કારણ કે આગળ આ વાત મળવાની છે આત્માની. અને જેને આત્માની વાત રૂચવાની નથી એને એવા નિમિત્તોમાં પણ ફસાવાનું થઈ જાય પહેલેથી, કે કાઢવું અઘરું પડે. એટલે અહીંયા શાસ્ત્રોના કથન કરવાની પદ્ધતિ બતાવે છે કે તમે એકલા પણ જાતે પણ શાસ્ત્ર વાંચી શકો છો, પણ એ મર્મ તમને નહીં સમજાય. એટલા માટે ગુરુ થકી તમે શાસ્ત્રને સાંભળો, અને ગુરુ થકી સાંભળો તો પણ નહીં સંભળાય, તમારો અહોભાવ એમાં જોડીને સાંભળો તો તમને એનો ભાવ સમજાશે. અને એની જે વિધિ છે એ આપણે આવતી વખતે એની ચર્ચા કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસ